હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? આજે નીકળી પડ્યા છીએ ગીરમાં જવા માટે. અત્યારે હું ને મારી સાથે છે રોહિતભાઈ સેલડિયા અમદાવાદથી. 3 દિવસ માત્ર ને માત્ર પ્રકૃતિના ખોળે જ જઈ રહ્યા છીએ. ન કોઈ વાહનો, ન કોઈ મોબાઈલ ટાવર કે ન કોઈ લોકોનો અવર જવર. એવા પ્રકૃતિના સ્થળે જામવાળા ગીર છે, ત્યાં બથેશ્વર કેમ્પ સાઇટ છે, ત્યાં જઈ રહ્યા છીએ. તો હવે પછીના 3 દિવસના વિડીયોમાં માત્ર તમને ગીર જંગલ અને ગીરની અંદરના જ વિડીયો જોવા મળશે. તો અત્યારે નીકળીએ સીધા સાસણ થઈ અને જામવાળા. મિત્રો, આ સાબર અત્યારે રોડ ઉપર ચાલ્યું જાય છે. આ છે ગીરની જંગલ, અને ગીરનું જંગલ એટલે હાલતા ચાલતા તમને રોડ ઉપર પ્રાણીઓ જોવા મળી જાય. આપ જોઈ શકો છો, આ સાબર છે તો અત્યારે આ રોડને કિનારે છે તો સાવ ચાલ્યું જાય છે. એને કોઈ જાતના વાહનોનો ડર નથી. એનું કામ કરે. આપણે નીકળીએ પાછા હવે સીધું જામવાળા. જો આ પાછળ છે તો એક રોડ ક્રોસ કરી રહ્યું છે. અમારું ગાડી હતી એટલે ઊભું રહી ગયું, તો હવે રોડ ક્રોસ કરે છે. મિત્રો, કેમ્પ સાઇટ ઉપર પહોંચી ગયા છીએ અમે. આપ જોઈ શકો સામે છે તે કેમ્પ સાઇટ છે આખી, અને અત્યારે કેમ્પ સાઇટ ઉપર પહોંચી ગયા છીએ. હવે જોઈએ આગળ શું કરવું. તો મિત્રો, અત્યારે બથેશ્વર કેમ્પ સાઇટ આપ જે પાછળ જુઓ છો તે બથેશ્વર કેમ્પ સાઇટ છે, અને વિદ્યાર્થીઓ છે તો હજી આવી રહ્યા છે. જે સ્કૂલના વિદ્યાર્થીઓ છે તે બીજા ગામથી આવતા હોય એટલે એ બધા ચાલીને આવ્યા છે, અને અમે જંગલમાં ગાડી લઈને પહોંચી ગયા છીએ. આ બધા જે પાછળ આપ જોઈ રહ્યા છો, આ બધા વિદ્યાર્થીઓ અત્યારે આવે. હવે થોડીક વાર એને આરામ કરાવશું, પછી ક્લાસને શરૂ કરશું જંગલમાં ફરવા જવાનું. એટલે અત્યારે હવે બધા આવી જાય, ફ્રેશ થઈ જાય, પછી કામ આગળ શરૂ કરીએ. ચાલો. તો અત્યારે જંગલની વચ્ચોવચ્ચ બકરિયાળા વિસ્તાર કહેવાય ત્યાંની અંદર અમે આવ્યા છીએ. અને આ વિદ્યાર્થીઓ પાછળ જુઓ છો તો એ બધાને અત્યારે વાતો કરતાં ને જંગલની વાતો કરતાં શીખવતા માટે આવ્યા છીએ. અને અત્યારે આ પાણી પીવા માટે એક વોકરો આવ્યો છે, નદી સરસ મજાની, ત્યાં રોકાણા છે અને ત્યાં અત્યારે બધા પાણી પીવે છે. અહીંયા હવે 10-15 મિનિટ આરામ કરીશું
અને પછી પાછા વોકિંગ કરતા જંગલમાં પાછા અંદર આગળ વધીશું. મિત્રો આ છે કડાયાનું વૃક્ષ જે અત્યંત સફેદ હોય છે. એની સ્કિન આપ જોઈ શકો છો કે બહુ જ સ્કિન સફેદ હોય છે પણ પાવડર એમાં હોય છે અને બહુ ઠંડુ વૃક્ષ હોય છે. આ અત્યારે એના પાંદડા ખરવા માંડ્યા છે. હવે આ વૃક્ષ નવેમ્બરના એન્ડમાં એમાં ફૂલ આવશે ત્યાં સુધી આવું આવું છાલ ઉખડતી રહી. અત્યારે છે તો રાઠોડ સાહેબ છે જે ફોરેસ્ટ ગાર્ડ તે વિદ્યાર્થીઓને સમજાવી રહ્યા છે દરેક વનસ્પતિ અને વૃક્ષોની, અને સાથે સાથે અમે પણ ફરી રહ્યા છીએ. અત્યારે હવે દિવસ આથમવાની તૈયારી છે, છતાંય હજી અમે ગાઢ જંગલની અંદર અત્યારે છીએ અને ધીમે ધીમે હવે આગળ વધી રહ્યા છીએ. જંગલની બહાર નીકળવા પણ હજી 1.5-2 કિલોમીટર છે, તો હજી જંગલની અંદર ચાલવું પડશે અમારે. હજી તો આગળ વધીએ. હાલતા જઈએ છીએ. બધા વિદ્યાર્થીઓ છે તો એ આગળ નીકળી ગયા છે. હું પાણી પીવા માટે નદીએ રોકાઈ ગયો અને હાથમાં બૂટને લઈને ફરું છું, કારણ કે બધા આગળ નીકળી ગયા છે તો હું એની પાછળ પાછળ હાલ્યો જાઉં છું. હવે બધા જ આગળ વયા ગયા. લગભગ એમ કહો કે 5-7 મિનિટના અંતરે છીએ અમે. હું પાછળ જંગલમાં એકલો હાલતો આવું છું. પણ જંગલમાં હાલવાની મજા જ કંઈક અલગ છે. જંગલની મજા લેતા લેતા એકલા ઘણાને એમ થાય કે ડર લાગતો હશે, પણ કોઈ જાતનો ડર નથી અને મોજથી હાલ્યા જઈએ છીએ. અત્યારે સનસેટ થવાનો ટાઈમ છે. સનસેટ પોઈન્ટે પહોંચવાની તૈયારી છે, એટલે હવે પહોંચી જાય પછી ત્યાંના દ્રશ્યો બતાવો. અત્યારે દિવસ હાથમી રહ્યો છે અને ગીરની લાલીમાં આપ જોઈ શકો છો સરસ મજાના વાદળા અને છે આકાશની અંદર, અને અંધારું પણ થતું આવે છે. હું છું તો પાછળ રહી ગયો છું, એટલે બધા ગ્રુપવાળા છે તો એ આગળ છે. આપ જુઓ પાછળ કોઈ નથી જંગલમાં. અત્યારે રસ્તા ઉપર જંગલના રસ્તે હું એકલો ચાલીને જઈ રહ્યો છું, અને બીજા છે તો એ આગળ થઈ ગયા છે, જો આગળ દૂર જઈ રહ્યા છે. હવે એની પાછળ પાછળ હું જઈ રહ્યો છું. દી આથમી ગયો છે એટલે સનસેટનો તો હવે કંઈ બહુ જોવા નહીં મળે સનસેટ ટાઈમ. પણ અત્યારે હવે સીધા અમે પહોંચીએ છીએ કેમ્પ સાઇટ ઉપર.